કમ્પ્યુટર વિથ તેજસ ઠક્કરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોનું સ્વાગત છે। વર્ષ 2020 અને 21ની બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ દ્વારા 30% જે અભ્યાસક્રમ ઘટાડવામાં આવ્યો છે અને નવી જે પરીક્ષા પદ્ધતિ પેટર્ન પ્રશ્નપત્રનું નવું માળખું જે તૈયાર કરવામાં આવ્યું છે એને લગતી તમામ માહિતી બોર્ડે જે નમૂનારૂપ પ્રશ્નપત્ર તૈયાર કર્યું છે એના જવાબ સાથે અને ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે આ વિડીયોની અંદરમાં આપણે ચર્ચા કરવાના છીએ। આ વિડીયો સેશનમાં આપણે કમ્પ્યુટર પ્રશ્નપત્રનું જે નવું માળખું જે ગુણભાર પ્રકરણ દીઠ થિયરી અને પ્રેક્ટિકલના જે ડિફાઇન કરવામાં આવ્યા છે એના વિશે વિગતવાર ચર્ચા કરીશું। સાથે જ બોર્ડનું જે નમૂનારૂપ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યું છે એને જવાબો સાથે આપણે ચર્ચા કરીશું અને સાથે જ આપણે ટિપ્સ અને ટ્રિક્સ જે છે એ પણ જોઈશું। સૌપ્રથમ અગત્યની બાબતો વિશે તમને માહિતગાર કરું તો જે આ પ્રશ્નપત્રનું જે માળખું તૈયાર કરવામાં આવ્યું છે એ ફક્ત અને ફક્ત આગામી મે મહિનામાં જે બોર્ડની પરીક્ષા લેવાની છે 2020-21 માટેનું એ વર્ષ પૂરતું જ મર્યાદિત છે। અભ્યાસક્રમ જે આપણો કમ્પ્યુટર વિષયનો છે એમાંથી સંપૂર્ણ દૂર કરેલા જો પ્રકરણની વાત કરીએ તો ટોટલ 3 પ્રકરણ આપણે દૂર કર્યા છે કે જેમાં બોર્ડ એક્ઝામની અંદરમાંથી એક પણ પ્રશ્ન એક પણ એમસીક્યુ થિયરી એઝ વેલ એઝ પ્રેક્ટિકલ પૂછવામાં નથી આવવાના। એ પ્રકરણો 3 જે છે પ્રકરણ નંબર 10, 11 અને 12 આ 3 પ્રકરણ જે છે એમાંથી બોર્ડ પરીક્ષામાંથી એક પણ એમસીક્યુ થિયરી એઝ વેલ એઝ પ્રેક્ટિકલને લગતો પૂછાશે નહીં। બીજી જો વાત કરીએ તો અભ્યાસક્રમમાંથી અંશતઃ મુદ્દા અમુક મુદ્દાઓ જે પ્રકરણમાંથી દૂર કરવામાં આવ્યા છે ઓલરેડી એના ઉપર આપણે વિડીયો તૈયાર કરેલો છે એ તમે જોઈ શકો છો। તો પ્રકરણ 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને પ્રકરણ 13 આટલા જે પ્રકરણ છે એમાંથી અમુક મુદ્દાઓ જે છે એ અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવ્યા છે તો એમાંથી પણ બોર્ડ એક્ઝામની અંદરમાં પ્રશ્ન પૂછાશે નહીં। અને વાત કરીએ કે સંપૂર્ણ પ્રકરણ જેમાંથી કોઈ પણ પ્રકારનો મુદ્દો કે કંઈ પણ દૂર કરવામાં નથી આવ્યું તો એ પ્રકરણ 1 છે જે સંપૂર્ણ પ્રકરણ રાખવામાં આવ્યું છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી, આખું પ્રકરણ તમારે તૈયાર કરવાનું છે। હવે આપણે પ્રશ્નપત્રના પરિરૂપ વિશે થોડી માહિતી મેળવી લઈએ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે 1 થી 9 ચેપ્ટર જે છે એ સળંગ છે। 10, 11 અને 12 આ 3 પ્રકરણ જે છે એ આપણા અભ્યાસક્રમની અંદરમાંથી દૂર કરવામાં આવ્યા છે આ વર્ષ પૂરતા અને પ્રકરણ 13 જે છે એનો 5 ગુણ છે। અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે પ્રકરણ 1માં 12 માર્કના એમસીક્યુ થિયરિકલ જોડે વાત કરીએ તો 12 માર્કના એમસીક્યુ જે છે એ આ ચેપ્ટરમાંથી પૂછાશે એઝ વેલ એઝ પ્રકરણ 2 માંથી પણ 12 માર્કના એમસીક્યુ, પ્રકરણ 3 અને 4માં 10-10 માર્કના એમસીક્યુ, પ્રકરણ 5 7 માર્કના એમસીક્યુ, પ્રકરણ 6 માંથી 10 માર્ક્સના એમસીક્યુ, 7 માંથી 12 માર્કના એમસીક્યુ, 8, 9, 11 માર્કના એમસીક્યુ અને પ્રકરણ 13 માંથી 5 માર્કના એમસીક્યુ। પ્રેક્ટિકલ એક્ઝામ કે જે સ્કૂલ દ્વારા લેવામાં આવશે, સ્કૂલમાં જ તમારે એક્ઝામ આપવાની થશે એની જો વાત કરીએ તો પ્રકરણ 1 જે છે એમાંથી 12 માર્કનો પ્રશ્ન પૂછાશે જેમાં તમે ફોર્મ બનાવવાનું જે કંઈ પણ છે એ તમે તૈયાર કરવાનો પ્રશ્ન જે છે એ બોર્ડ એક્ઝામમાં પૂછાશે પ્રેક્ટિકલમાં। કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટની જો વાત કરીએ તો 13 માર્કનો જે પ્રશ્ન જે છે 2 પ્રશ્ન આમાંથી પૂછાશે એ 13 માર્કના પ્રશ્નો સેકન્ડ ચેપ્ટરમાંથી હશે। કમ્પોઝરનો ઉપયોગ કરીને સરળ વેબસાઇટની રચના કરવાનું જે પ્રકરણ છે 3 નંબરનું એમાંથી 15 માર્કનો પ્રશ્ન પૂછાશે જ્યારે પ્રકરણ 7 અને 8માંથી એક પ્રોગ્રામ જાવા રિલેટેડ પૂછાશે। 10 માર્કનો ગુણભાર જે છે જાવાના પ્રકરણમાંથી છે। આમ તમે જોવા જાઓ તો 40 માર્કના પ્રશ્નો જે છે એ 1 થી 3 ચેપ્ટર તમે તૈયાર કરો તો એમાંથી તમે તૈયાર કરી શકો છો અને આ બધા જ પ્રેક્ટિકલ્સ જે છે આપણી યુટ્યુબ ચેનલ પર ઓલરેડી અવેલેબલ છે। હવે આ વિડીયોને અંત સુધી તમે જોશો કેમ કે બોર્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પ્રશ્નપત્ર જે નમૂનાનું છે એના જવાબો અને સાથે અમુક ટિપ્સ અને ટ્રિક્સ વિશે પણ હું તમને માહિતગાર કરવાનો છું। વધુ વિગત માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન પાર્ટને જોવાનું ચૂકશો નહીં, એમાં વિગતવાર માહિતી અમુક જે છે એ આપવામાં આવે છે। તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો સ્ક્રીન પર જે તમને ઈમેલ એડ્રેસ જોવા મળે છે એના પર તમે ઈમેલ કરી શકો છો। અધરવાઇઝ આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન પાર્ટમાં પણ તમે કોઈ પણ પ્રકારની માહિતી જો તમને મૂંઝવણ હોય તો તમે પૂછી શકો છો। તો હવે આપણે શરૂ કરીએ છીએ। બોર્ડ દ્વારા જે પ્રકાશિત કરવામાં આવેલ નમૂનારૂપ પ્રશ્નપત્ર છે એ જવાબ સાથે ટિપ્સ અને ટ્રિક્સ સાથે આપણે ચર્ચા કરવાની છે વિગતવાર, તો એને શાંતિથી તમે સમજજો તો બોર્ડની પરીક્ષામાં તમને ચોક્કસથી તે ઉપયોગી થશે। શાળાકીય તેમજ બોર્ડ બંને પરીક્ષા માટે એ ઉપયોગી પ્રશ્નપત્ર છે અને ખાસ ધ્યાનમાં લેશો કે આ પરીક્ષા પદ્ધતિ પેટર્ન છે એ આ વર્ષ પૂરતી જ ખાલી એપ્લાય થવાની છે। ઓકે, તો શરૂ કરીએ આપણે બોર્ડનું નમૂનારૂપ પ્રશ્નપત્ર જવાબ સાથે વિથ ટિપ્સ એન્ડ ટ્રિક્સ। પ્રશ્નપત્રની શરૂઆત કરીએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો
આપણે કેટલીક અગત્યની સૂચનાઓ જે છે શોર્ટમાં આપણે જાણી લઈએ કે બોર્ડનું જે નમૂનારૂપ પ્રશ્નપત્ર જે છે એ ધોરણ 12 સાયન્સ અને કોમર્સ એટલે બંને માધ્યમ જે છે એના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. બોર્ડ અને શાળાકીય પરીક્ષા જ્યારે લેવાય તે અગાઉ આ પ્રશ્નપત્રનો મહાવરો જો તમે કરશો તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો તમને સફળતા મળશે જ. અહીંયા જે પ્રશ્નો આપેલા છે અને એની સાથે જે કંઈ પણ ઓપ્શન્સ અને ટિપ્સ અને ટ્રિક્સ આપવામાં આવશે તેને સમજી વિચારીને તૈયાર કરવા ખૂબ જ જરૂરી છે. ફક્ત 100 માર્કના MCQ જ નહીં પણ તેની સાથે બીજા પણ અગત્યના પ્રશ્નો વિશે આ સાથે જ આપણે ચર્ચા કરવાના છીએ ટિપ્સ અને ટ્રિક્સના સ્વરૂપમાં. ધોરણ 12 કમ્પ્યુટર વિષયને લગતી, આમ તો કોઈ પણ કમ્પ્યુટર વિષયને લગતી જો તમને મુશ્કેલી હોય તો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન પાર્ટમાં એ માહિતી ઉમેરી શકો છો. આપણે ચોક્કસથી જવાબ આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. તો શરૂ કરીએ આપણે ધોરણ 12 કમ્પ્યુટર અધ્યયન મે 2021માં લેવાનાર બોર્ડના નમૂનારૂપ પ્રશ્નપત્રનું સોલ્યુશન. સૌથી પહેલો પ્રશ્ન જે છે બોર્ડના નમૂનારૂપ પ્રશ્નપત્રમાં એ પ્રકરણ 1 જે છે કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના કરવી જેમાંથી 12 માર્કના MCQ પૂછવામાં આવશે એના વિશે છે. તો HTML ફોર્મની રચના કરવા માટે નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે? ઘટકની જો વાત કરીએ તો ફોર્મ જે છે એની રચના કરવા માટે ફોર્મ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે જેનો ઉપયોગ કરી અને આપણે ફોર્મ તૈયાર કરી શકીએ છીએ. તમે જ્યારે બોર્ડની એક્ઝામની અંદરમાં 4 ઓપ્શન જોશો સમજશો તો તમને ખ્યાલ આવી જ જશે કે આનો જવાબ જે છે ફોર્મ જ હોય. ઇનપુટ એ ઇનપુટ દાખલ કરવા માટે છે, સિલેક્ટ અને ઓપ્શન પુલ ડાઉન મેનુ માટે છે, અને ટેક્સ્ટ એરિયા જે ઓપ્શન જે છે એ ઘણા બધા અક્ષરો જે છે એની માહિતીને ઉમેરવા માટે ટેક્સ્ટ એરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આનો જવાબ જે છે ફોર્મ આવશે. ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ તો ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટીઝના મોર પ્રોપર્ટીઝ વિકલ્પ પર ક્લિક કરતા નીચેના પૈકી કયો ગુણધર્મ જોવા મળે છે? તો બોર્ડ પરીક્ષામાં આ જે એક છે એ પ્રેક્ટિકલ રિલેટેડ ક્વેશ્ચન છે. તમે જોઈ શકો છો સ્ક્રીનની અંદરમાં આપણે એક ફિગર મૂકેલી છે જેમાં ફ્યુઅર પ્રોપર્ટીઝ જે દેખાય છે બરાબર, ત્યાં આગળ મોર પ્રોપર્ટીઝનો વિકલ્પ હોય છે જેમાં થર્ડ ઓપ્શન તરીકે ફિલ્ડ સાઇઝ અને ફોર્થ ઓપ્શન તરીકે મેક્સિમમ લેન્થ આ બંને વિકલ્પ આપણને જોવા મળે છે. આનો જવાબ જે છે એ A અને B બંને આ પ્રમાણેનો આવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 નીચેનામાંથી કઈ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ આપે છે? તો મર્યાદિત માહિતીની જો વાત કરીએ તો ગેટ જે પદ્ધતિ છે એ ફક્ત ને ફક્ત મર્યાદિત પ્રકારની માહિતી જ પૂરી પાડે છે. અને બીજો પ્રશ્ન આમાંથી એ પણ પૂછાતો હોય છે કે કઈ પદ્ધતિ એ ફક્ત પૂર્વ નિર્ધારિત કિંમત પૂરી પાડે છે? તો બે પદ્ધતિ તમને ખ્યાલ છે પ્રમાણે ગેટ અને પોસ્ટ. એમાં ગેટ જે છે બાય ડિફોલ્ટ જો આપણે પદ્ધતિ ડિફાઇન નથી કરતા તો ગેટ પદ્ધતિ એ પૂર્વ નિર્ધારિત કિંમત તરીકે લેવામાં આવે છે અને જે ફક્ત મર્યાદિત માહિતી જ મોકલવાની અનુમતિ આપે છે. અને પોસ્ટ જે પદ્ધતિ જે છે એની મદદથી અમર્યાદિત પ્રકારની માહિતી આપણે મોકલી શકીએ છીએ. ક્વેશ્ચન નંબર 4 સામાન્ય રીતે HTML ફોર્મમાં આપેલા વિકલ્પોના જૂથમાંથી એકથી વધુ વિકલ્પ પસંદ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? એકથી વધારે વિકલ્પોની જો વાત કરીએ તો ચેકબોક્સ જે ચોરસ બોક્સની અંદરમાં ટીક માર્ક આપણે કરીને ઉમેરી શકીએ છીએ. જેમ કે હોબી છે તો રીડિંગ, ક્રિકેટ, વોલીબોલ, મ્યુઝિક આવી જુદી જુદી હોબી હોય જે ચોરસ બોક્સ હોય. તમે ટીક માર્ક કરો એટલે એમાં ખરાની નિશાની જોવા મળે. જ્યારે જો એક જ વિકલ્પ પસંદ કરવાની વાત આવે, જો તમને એ પ્રમાણેનો ક્વેશ્ચન પૂછવામાં આવે તો એના માટે રેડિયો બટન આવશે જે રાઉન્ડ સર્કલ ટાઈપ હોય છે. જેન્ડર જે છે મેલ ફિમેલ એના માટે રેડિયો બટનનો સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે. IDEનું પૂરું નામ શું છે? તો ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. બરાબર, બોર્ડ એક્ઝામની અંદરમાં ફૂલ ફોર્મ પૂછાતા હોય છે. તો આ ખૂબ જ અગત્યનું ચેપ્ટર નંબર 1માં IDE ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. કમ્પોઝરમાં કયો ભાગ સાઇટમાં અથવા એકથી વધુ સાઇટ વચ્ચેના નેવિગેશન માટે ઉપયોગમાં લઈ શકાય તેવું એક સક્ષમ સાધન છે? તો આપ સૌને ખ્યાલ છે કે તમે કમ્પોઝરનું પ્રેક્ટિકલ તમે કર્યું હોય અથવા આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 12ને લગતા લગભગ બધા જ પ્રેક્ટિકલ્સ અવેલેબલ છે. તો કમ્પોઝરની સ્ક્રીનની અંદરમાં ડાબી બાજુ ભાગમાં સાઇટ મેનેજર જોવા મળે છે. એની મદદથી તમે ખૂબ જ સરળતાથી નેવિગેશન કરી શકો છો. અને બીજો પણ આમાંથી એક પ્રશ્ન પૂછાતો હોય છે કે સાઇટ મેનેજરને ઓન ઓફ કરવા એટલે કે શરૂ અને બંધ કરવા માટે F9 ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે. યસ, મેનુ અને વિકલ્પને લગતા પણ ઘણા બધા પ્રશ્નો બોર્ડ એક્ઝામની અંદરમાં આપણે જોવા મળશે. તો આ જ એક પ્રકારનો એક પ્રશ્ન છે કે કમ્પોઝરમાં ફોર્મના બેકગ્રાઉન્ડનો રંગ બદલવા માટે
કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો જ્યારે રંગ બદલવો હોય એટલે કે ફોર્મેટિંગ કરવું હોય, બેકગ્રાઉન્ડનો રંગ જે છે એ ચેન્જ કરવો એટલે કે વન ટાઈપ ઓફ ફોર્મેટિંગ, તો ફોર્મેટ મેનુમાં જઈ પેજ કલર્સ એન્ડ બેકગ્રાઉન્ડ આ વિકલ્પનો ઉપયોગ કરીને તમે કમ્પોઝરમાં જે ફોર્મ આપણે તૈયાર કરીએ છીએ એના બેકગ્રાઉન્ડનો રંગ બદલી શકો છો. ક્વેશ્ચન નંબર 8ની વાત કરીએ તો આપણે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને સ્ક્રીન આધારિત પ્રશ્ન છે કે જે પ્રેક્ટિકલ તમે કરશો તો જ તમને ખ્યાલ આવશે જનરલી. તો એ સ્ક્રીન આધારિત પ્રશ્ન છે કે કમ્પોઝર વિન્ડોની પેજ પેનના નીચેના ભાગમાં ડાબી બાજુ કેટલા ટેબ જોવા મળે છે? જો તમે એની સ્ક્રીન કમ્પોઝરની જોઈ હશે તો તમને ખ્યાલ હશે જ કે એમાં 3 જુદા જુદા ટેબ જોવા મળે છે, જેમાં એક ડિઝાઇન ટેબ હોય છે, બીજું સ્પ્લિટ હોય છે અને થર્ડ જે છે એ સોર્સ હોય છે. તો આ પ્રશ્ન પણ પૂછી શકાય તમને કે આમાંથી કયા કયા ટેબના નામ, બરાબર, તો એ પણ તમારા ધ્યાનમાં રાખવા જોઈએ. એ આપણે અહીંયા આગળ ટિપ્સ એન્ડ ટ્રિક્સ સ્વરૂપે અહીંયા આગળ આપણે મૂકેલા છે. ક્વેશ્ચન નંબર 9, કમ્પોઝરમાં નીચેનામાંથી કયું ટૂલબાર ઉપલબ્ધ નથી? હવે આ પ્રશ્ન જ્યારે પેપર સેટર આપણે ડિફાઇન કરતા હોઈએ જ્યારે પ્રશ્નો, ત્યારે છે અને નથી એ વિદ્યાર્થીઓ ઘણી વખત આમાં કન્ફ્યુઝ થઈ જતા હોય છે. એટલે પેપર સેટરનો અમુક જે ક્રાઇટેરિયા હોય છે કે આટલા પર્સન્ટેજ આપણે ડિફિકલ્ટ લેવલ રાખવાનું છે, તેમાં આ પ્રમાણના પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આપ જ્યારે પણ એક્ઝામ આપો ત્યારે પ્રશ્નને પૂરેપૂરો વાંચો, સમજો અને પછી જ કોઈ જવાબ ઉપર, તારણ ઉપર તમે આવો તો વાંધો નથી આવતો. તો કમ્પોઝરમાં નીચેનામાંથી કયું ટૂલબાર ઉપલબ્ધ નથી? તો પ્રિવ્યૂ જે છે એ ટૂલબાર ઉપલબ્ધ નથી. એડિટ મોડ ટૂલબાર અવેલેબલ છે. તમે આને અગાઉના જ પ્રશ્નની અંદરમાં આપણે જોયું કે ડિઝાઇન, સ્પ્લિટ અને સોર્સ આવું ટૂલબાર હોય છે, પણ પ્રિવ્યૂ એવું કોઈ ટૂલબાર હોતું નથી. એડિટ મોડ ટૂલબાર અવેલેબલ હોય છે. આનો જવાબ જે છે પ્રિવ્યૂ આવશે. પાછો મેનુ અને વિકલ્પ આધારિત પ્રશ્ન છે. કમ્પોઝરમાં ટૂલબાર દૃશ્યમાન ન હોય તો તેને દર્શાવવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો દર્શાવવું એટલે કે દૃશ્યમાન ના હોય અને એને દર્શાવવું હોય કે સંતાડવું હોય, બંને તમે વસ્તુ કરી શકો છો. તો દૃશ્યમાનને લગતી વસ્તુ હોય તો એ વ્યૂ મેનુની અંદરમાં હોય, અને વ્યૂ મેનુમાં શો અને હાઇડ આ પ્રમાણેનો એક વિકલ્પ હોય છે, જેમાંથી જઈને તમે કોઈ પણ ટૂલબારને શો અને હાઇડ કરી શકો છો. તો જો પ્રશ્નને સમજશો ને જો આ પ્રમાણે, તો તમે ઇઝીલી કોઈ પણ ક્વેશ્ચનનો જવાબ આપી શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11, ફોર્મમાં જ્યારે પાનામાં કોઈ પણ વસ્તુ પર ક્લિક કરવામાં આવે ત્યારે તેનું માળખું એટલે કે સ્ટ્રક્ચર નીચેના પૈકી ક્યાં દર્શાવવામાં આવે છે? કયા વિભાગમાં એની માહિતી જોવા મળે છે? તો જ્યારે તમે ફોર્મની અંદરમાં કોઈ ઓબ્જેક્ટ ઉપર ક્લિક કરો છો ત્યારે એની માહિતી જે છે ને એ તમને સ્ટેટસ બારની અંદરમાં નીચેના ભાગમાં જોવા મળે છે. નીચેનામાંથી કયું ઓપન સોર્સ આઈડીઈનું ઉદાહરણ છે? આ અગાઉ આપણે આઈડીનું ફૂલ ફોર્મ જોઈ ગયા, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. એના જુદા જુદા સોફ્ટવેર્સ અવેલેબલ છે. આપણા સિલેબસની અંદરમાં આપણે જેમ કમ્પોઝરનો ઉપયોગ કરીએ છીએ એઝ ઇટ ઇઝ એના સિવાય પણ એવા ઘણા બધા સોફ્ટવેર છે કે જે ઓપન સોર્સ આઈડીઈ છે, જે કમ્પોઝર જેવી જ સુવિધા પૂરી પાડે છે. ઘણી વખત એના કરતાં સારી પણ સુવિધા અવેલેબલ છે. તો એવા સોફ્ટવેરમાં કમ્પોઝર, એક્લિપ્સ, નેટબીન્સ અને જે બિલ્ડર આ બધાનો સમાવેશ થાય છે. એટલે આ પ્રશ્નનો જવાબ આપેલ તમામ આવશે. ચેપ્ટર નંબર 2 હવે અહીંથી સ્ટાર્ટ થશે. 12 જે ક્વેશ્ચન જે છે એ પ્રકરણ 1માંથી પૂછાશે, જેમાં છે નીચેનામાંથી કોને CSS વાક્ય રચનામાં એક વિશિષ્ટ નિશાની એટલે કે ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે? તો CSS એટલે તમને ખ્યાલ છે એ પ્રમાણે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ, અને એની જે વાક્ય રચનામાં જે વિશિષ્ટ નિશાની કે ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે તેને રૂલ્સ તરીકે ઓળખવામાં. નીચેનામાંથી કઈ સંસ્થાએ જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો હતો? તો જાવાસ્ક્રિપ્ટ જે છે એ નેટસ્કેપ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોગ્રામ છે, બરાબર. આ પ્રશ્નની ધ્યાનમાં લેજો. આગળ ઉપર જાવા જે છે એનો વિકાસ કોણે કર્યો એ પ્રશ્ન પણ આવવાનો જ છે. તો ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થતું હોય છે કે જાવા પ્રોગ્રામિંગ અને જાવા સ્ક્રિપ્ટ આ બંને વસ્તુ અલગ અલગ છે, બંનેનો ઉપયોગ પણ અલગ અલગ છે અને બંનેને ડેવલપ કરવાવાળી કંપની પણ અલગ છે. તો જ્યારે તમને જાવા સ્ક્રિપ્ટ જે ચેપ્ટર નંબર 2 આધારિત ક્વેશ્ચન છે, તો એમાં તમારે નેટસ્કેપ જે છે એ સંસ્થાએ જાવા સ્ક્રિપ્ટનો વિકાસ કર્યો છે. યસ, આ ક્વેશ્ચન જે છે બોર્ડમાં તમને મેક્સિમમ જોવા મળશે. જે CSSની વાક્ય રચના જે છે એ દર્શાવે છે, જે ટેક્સ્ટબુકની અંદરમાં પણ ચેપ્ટર નંબર 2 શરૂ થાય છે એની શરૂઆતમાં જ આપેલું છે કે જેની વાક્ય રચના આપ સૌને ખ્યાલ છે એ પ્રમાણે સિલેક્ટર, કર્લી બ્રેકેટમાં, પ્રોપર્ટી, કોલન અને એની વેલ્યુ. તો એક એક્ઝામ્પલ તમને અહીંયા આપેલું છે કે H1 ઇટ્સ એ હેડિંગ ટેગ. H1 એ હેડિંગ ટેગ છે, H1 થી H6 સુધીનું હોય છે. દેન કર્લી બ્રેકેટમાં કલર આપ્યો છે અને એને ગ્રીન કલર ડિફાઇન કરેલો છે. તો જે આ વાક્ય રચના છે એ તમને ધ્યાનમાં હોવી જોઈએ, ખ્યાલ હોવો જોઈએ કે સૌથી પહેલું જે છે એ સિલેક્ટર હોય છે જે H1 છે, કલર જે છે એ પ્રોપર્ટી છે
અને ગ્રીન જે છે એ વેલ્યુ છે. તો આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકાય. એક્ઝામ્પલ તરીકે આ પ્રશ્નમાં આપણને સિલેક્ટર કોણ છે એવું પૂછ્યું છે, તો તમે ઇઝીલી તમે કહી શકો ભાઈ H1 એ સિલેક્ટર છે. એમાં કલર જે છે એ પ્રોપર્ટી છે અને વેલ્યુ ગ્રીન છે. તો બોર્ડ એક્ઝામમાં કોઈ પણ પ્રશ્ન આમાંથી પૂછી શકાય. તો આ ખાસ ધ્યાન રાખજો, સમજજો. ઇટ્સ વન ટાઈપ ઓફ ટિપ્સ એન્ડ ટ્રિક્સ. ત્યારબાદ કમ્પોઝરમાં CSS માટેનું કેસ્કેડ બટન હોય છે. જ્યારે તમે CSS રૂલ્સ ડિફાઇન કરતા હો છો, CSSનો આપણે ઉપયોગ કરવો હોય, તો તમને કેસ્કેડ્સ નામનું જે તમને સ્ક્રીન ઉપર દેખાય એવું બટન આપણને જોવા મળે છે કમ્પોઝર પ્રોગ્રામમાં. તો એ કયા ટૂલબાર પર આવેલું હોય છે? તો આપ સૌને ખ્યાલ છે કે 3 ટૂલબાર અવેલેબલ હોય છે. કમ્પોઝરની સ્ક્રીન તમે જોઈ હોય તેમાં 3 ટૂલબાર હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ જે પહેલું જે ટૂલબાર હોય છે એ કમ્પોઝિશન ટૂલબાર હોય છે. એના પછી સેકન્ડ જે છે એ ફોર્મેટ ટૂલબાર 1 અને એની નીચેના ભાગમાં ફોર્મેટ ટૂલબાર 2. તો કેસ્કેડ જે બટન હોય છે એ કમ્પોઝિશન ટૂલબાર પર અવેલેબલ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચનની જો વાત કરીએ તો આ પણ એક સ્ક્રીન આધારિત પ્રેક્ટિકલ આધારિત ક્વેશ્ચન છે કે કમ્પોઝરના CSS સ્ટાઇલ શીટના ડાયલોગ બોક્સમાં જમણી બાજુએ નીચેનામાંથી કયા ટેબ્સ જોવા મળે છે? તો ફિગર તમે જોશો, ટેક્સ્ટબુકમાં આપેલી જ છે આ ફિગર. તો એમાં જનરલ નામનું એક ટેબ હોય છે, ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ, બોર્ડર્સ, બોક્સ, લિસ્ટ અને ઓરલ. આ બધા જ ટેબ જે છે એ ડાયલોગ બોક્સની અંદરમાં આપણને જોવા મળે છે. એટલે એનો જવાબ જે છે આપેલ તમામ આવશે. યસ, આ પ્રમાણેના પ્રશ્નો પણ ખાસ જોવા મળતા હોય છે. કયું વિધાન સાચું છે કે સાચું નથી, ખોટું છે ખોટું નથી, એ પ્રમાણેના. તો નીચેનામાંથી કયું વિધાન જાવાસ્ક્રિપ્ટ માટે સાચું નથી? બરાબર છે, નથી ખાસ જોજો. ઘણા વિદ્યાર્થી મિત્રો અધૂરું વાંચી અને એનો જવાબ લખવા માટે પ્રયત્ન કરતા હોય છે. તો પહેલાં પ્રશ્ન પૂરેપૂરો સમજજો. સાચું નથી વિધાન. તો પહેલું આપણે વિધાન વાંચીએ તો જાવાસ્ક્રિપ્ટ કોડને વેબ પેજમાં સ્વતંત્ર વિભાગ સ્વરૂપે આપણે મૂકી શકીએ, તો સાચું વિધાન છે. જાવાસ્ક્રિપ્ટ કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે, એ પણ સાચું છે. તે ક્લાયન્ટ સાઇડ યથાર્થતા એટલે કે વેલિડેશન્સ ચેક કરવા માટે ઉપયોગી છે, તો એ પણ સાચું છે. તો હવે વધ્યો જે ક્વેશ્ચન, જે ઓપ્શન વધ્યો છે કે તેમાં નીચેના સ્તરમાં ફેરફાર કર્યા વિના વેબસાઇટની સંરચના કરી શકાય. તો આ વિધાન ખોટું છે. નીચેના સ્તરમાં ફેરફાર કર્યા વિના તમે વેબસાઇટની સંરચના કરી શકતા નથી. બરાબર, તેનો ઓપ્શન જે છે ડી ઓપ્શન એનો સાચો જવાબ આવશે. HTML ફોર્મમાં વિગતોની ક્લાયન્ટ બાજુ યથાર્થતા ચકાસવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? હમણાં આપણે આગળના ઓપ્શન્સની અંદરમાં જોયું કે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ ક્લાયન્ટ સાઇડ વેલિડેશન્સ ચેક કરવા માટે થાય છે. બરાબર, તો આના જે ઓપ્શન્સ ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે CSS કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ બનાવવા માટે ઉપયોગી છે, HTML ક્લાયન્ટ બાજુ યથાર્થતા ચકાસતું નથી, અને મેથડ એ તો પદ્ધતિ છે. બરાબર, તો જાવાસ્ક્રિપ્ટ એનો સાચો જવાબ છે. જાવાસ્ક્રિપ્ટમાં જ્યારે દસ્તાવેજ કે ચિત્ર દર્શાવવામાં આવે છે ત્યારે કઈ ઘટના અમલમાં આવે છે? તો આને લગતો પ્રશ્ન જે છે બોર્ડ એક્ઝામમાં ખાસ પૂછાય જ છે ચેપ્ટર નંબર 2ની અંદરમાં, કે જે ટેક્સ્ટબુકનું જે પેજ નંબર 37 છે, જેમાં કોષ્ટક એટલે કે ટેબલ નંબર 2.1ની અંદર એક કોષ્ટક આપેલું છે ને, એમાં જુદી જુદી ઘટનાઓ એટલે કે ઇવેન્ટ જે છે એ ઇવેન્ટના નામ આપેલા છે અને જમણી તરફ એની શું અસર થશે એ આપેલું છે. તો આમાંથી ખાસ બોર્ડ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે, જેને તમે ગમે તે પ્રમાણે યાદ રાખી લેશો. આમાંથી ઘણા બધા પ્રશ્નો બોર્ડ એક્ઝામમાં હજી સુધી પૂછાઈ ગયા છે. આ એવો જ પ્રશ્ન છે કે જ્યારે દસ્તાવેજ કે ચિત્ર દર્શાવવામાં આવે છે ત્યારે લોડ, બરાબર, કોઈ પણ વસ્તુ લોડ થાય એ પ્રમાણેની ઘટના બનતી હોય. યસ, આ પણ એક અગત્યનો પ્રશ્ન છે કે જાવાસ્ક્રિપ્ટમાં is an ફંક્શનમાં આપેલ કિંમત આંકડાકીય પ્રકારની ન હોય તો તે કઈ કિંમત પરત કરે છે? આ પણ વિદ્યાર્થી મિત્રોને ઘણી વખત મુશ્કેલી હોય છે અને એક સિમ્પલ ટ્રીક છે. ફર્સ્ટ ઓફ ઓલ તો આનું ફૂલ ફોર્મ તમારે જાણવું જોઈએ કે is an એટલે કે NaNની વાત કરીએ તો નોટ અ નંબર, કે નંબર ના હોય તો ટ્રુ. આ સાદી સિમ્પલ વસ્તુ છે આની. is an નોટ અ નંબર એટલે નંબર ના હોય તો ટ્રુ. નંબર ના હોય એટલે શું હોય? ટેક્સ્ટ હોય. તો ટેક્સ્ટ જો હોય તેનો જવાબ ટ્રુ આવશે, અને જો નંબર એટલે કે આંકડાકીય માહિતી હશે તેનો જવાબ ફોલ્સ આવશે. હવે આપણે અહીંયા આગળ આપેલું છે આપેલ કિંમત આંકડાકીય પ્રકારની ન હોય એટલે ટેક્સ્ટ પ્રકારની હોય, તેનો જવાબ શું આવશે? ટ્રુ આવશે. તો આનો જવાબ પણ ટ્રુ આવશે. એક એક્ઝામ્પલ પણ મેં નીચે અહીંયા આગળ આપેલું છે તમને કે is an ડબલ કોટેશનની અંદરમાં આપણે હેલો લખ્યું, તેનો જવાબ ટ્રુ આવશે. એઝ ઇટ ઇઝ જો is an ડબલ કોટેશનમાં 1 2 3 એટલે નંબર લખ્યો, તેનો જવાબ ફોલ્સ આવશે. તો આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. સમજી અને તમે તૈયાર કરશો તો ચોક્કસથી તમને ખ્યાલ આવી જશે. જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરી ફોર્મમાં નીચેના પૈકી કઈ બાબત તપાસવામાં આવે છે? જાવાસ્ક્રિપ્ટનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ ફોર્મમાં,
તો ઘણી બધી વસ્તુ આપણે વેલિડેશન્સ ચેક કરી શકીએ છીએ. આપ સૌ મિત્રોએ પ્રેક્ટિકલ જો કર્યો હશે તો ખ્યાલ હશે જ તમને કે ઉપયોગકર્તાએ કોઈ જરૂરી ફિલ્ડ ખાલી છોડી દીધું છે કે કેમ એ તમે ચેક કરી શકો. ઉપયોગકર્તાએ યોગ્ય ઈમેલ એડ્રેસ દાખલ કર્યું છે કે કેમ એ પણ ચેક થઈ શકે. બે ફિલ્ડની વિગતો એક સરખી છે કે નહીં એ પણ ચેક કરી શકે. એટલે આપેલ તમામ આનો જવાબ આવશે. દસ્તાવેજ કે ચિત્ર દર્શાવતી વખતે ક્ષતિ ઉદ્ભવે ત્યારે નીચેના પૈકી કઈ ઘટના બને છે? અગાઉ આપણે જે જોયું એ જ વસ્તુ છે. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 37 ઉપર મેં તમને કીધું કે કોષ્ટક આપેલું છે 2.1, એમાં જુદી જુદી જાતની ઇવેન્ટ્સ ઘટનાઓ આપેલી છે ને એની અસર આપેલી છે. તો દસ્તાવેજ કે ચિત્ર દર્શાવતી વખતે ક્ષતિ ઉદ્ભવે તો એક વન ટાઈપ ઓફ એરર, તો એ એરર જે છે એ ઘટના અમલમાં આવશે. પ્રોગ્રામનો પ્રવાહ બદલવા માટે કયા શરતી વિધાનનો ઉપયોગ કરવામાં આવે છે? તો જાવાની અંદરમાં ઇફ, બરાબર, શરત આધારિત વસ્તુ છે તો ઇફનો ઉપયોગ કરવામાં આવે છે. સ્વિચ, લૂપ કે એક્શન એ પ્રમાણેનો કોઈ ઉપયોગ એના માટે નથી. હવે આપણે પ્રકરણ 3 વિશે વાત કરીશું. ચેપ્ટર નંબર 3 જે છે એમાંથી 10 માર્કના MCQ પૂછાવાના છે અને જે છે કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના. તેમાં પહેલો પ્રશ્ન જે આપેલો છે એ છે ઉપયોગકર્તાના કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહે છે? તો યુઝરના કમ્પ્યુટરમાં જે ડેટા સ્ટોર કરવામાં આવે છે એને કૂકી તરીકે ઓળખવામાં આવે છે અને કૂકીને આપણે વાંચી શકીએ, એટલે કે રીડ કરી શકીએ, રચી શકીએ, ઇટ્સ મીન્સ ક્રિએટ કરી શકીએ, સુધારી શકીએ એટલે કે એડિટ કરી શકીએ અને દૂર એટલે કે ડિલીટ પણ કરી શકીએ છીએ. આ ચારેય વસ્તુ આપણે કરી શકીએ. આ પ્રશ્ન પણ બોર્ડમાં ઘણી વખત પૂછાયો છે, તો આ એક ટિપ્સ એન્ડ ટ્રિક્સ સ્વરૂપે પણ યાદ તમે રાખી શકો છો. ત્યારબાદ વેબસાઇટ આયોજનમાં શું નક્કી થયા પછી વેબસાઇટના વિષય વસ્તુ એટલે કે કન્ટેન્ટ અને રૂપરેખા એટલે કે લેઆઉટને યોગ્ય રીતે વિકસાવી શકાય છે? તો જ્યારે આપણે હેતુ નક્કી કરી દઈએ, સૌથી પહેલાં આપણે હેતુ નક્કી કરવો પડે વેબસાઇટનો, ત્યારબાદ જ આપણે એની વિષય વસ્તુને રૂપરેખા જે છે એને આપણે યોગ્ય રીતે વિકસાવી શકીએ છીએ. તો આનો જવાબ જે છે હેતુ આવશે. વેબ પેજનું શીર્ષક વેબ બ્રાઉઝરના કયા બારમાં દર્શાવવામાં આવે છે? તો વેબ પેજનું શીર્ષક એટલે કે www.tejasthakar.com આ વેબસાઇટનું નામ છે. તો એ વેબ બ્રાઉઝર જે ગૂગલ ક્રોમ કે મોઝિલા ફાયરફોક્સ કે ઇન્ટરનેટ એક્સપ્લોરર કે એજ કે કોઈ પણ તમે વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો તો એના ટાઇટલ બારની અંદરમાં તમને આ વેબસાઇટનું કે વેબ પેજનું તમને નામ એટલે કે શીર્ષક ટાઇટલ જોવા મળે છે. જ્યારે ઉપયોગ કરતા વેબસાઇટના એડ્રેસ બારમાં URL એટલે કે યુનિવર્સલ રિસોર્સ લોકેટર કે યુનિફોર્મ રિસોર્સ લોકેટર સરનામું ઉમેરે છે ત્યારે વેબસાઇટ દ્વારા ખોલવામાં આવતા સૌ પ્રથમ પેજને શું કહે છે? તો આપણે જ્યારે કોઈ પણ વેબસાઇટ ખોલીએ ત્યારે સૌથી જે પહેલું પેજ જોવા મળે એને હોમ પેજ તરીકે ઓળખવામાં આવે છે. અને આને લગતો જ એક બીજો પ્રશ્ન જે છે એ છે હોમ પેજ જે છે જ્યારે આપણે વેબસાઇટ ક્રિએટ કરીએ ત્યારે હોમ પેજને આપણે કમ્પલસરી એ નામ જે છે એ index.html આપવું જરૂરી છે. તો આ પ્રશ્ન પણ બોર્ડ એક્ઝામમાં પૂછાતો હોય છે. જૈસે આ પણ એક પ્રેક્ટિકલ કે એક સ્ક્રીન આધારિત પ્રશ્ન છે કે કમ્પોઝરમાં ટેબલ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સમાં ટેબલ વિભાગના કયા વિકલ્પનો ઉપયોગ કોષ્ટકને શીર્ષક આપવા માટે થાય છે? હવે કોષ્ટક એટલે કે ટેબલને જ્યારે શીર્ષક આપણે આપવું હોય તો એના માટે કેપ્શન જે તમે સ્ક્રીનની અંદરમાં બ્લુ કલરના ભાગની બાજુમાં જોઈ શકો છો કે ટેબલ પ્રોપર્ટીઝનું જે વિન્ડો હોય છે ડાયલોગ બોક્સ એમાં 2 ટેબ હોય છે, એક ટેબલ અને બીજું સેલ. ટેબલ વિભાગની અંદરમાં કેપ્શનની અંદરમાં જે આપણે માહિતી હોય છે એ આપણે એના શીર્ષક આપવા માટે ઉપયોગી બને. યસ, મેનુ અને વિકલ્પ આધારિત પ્રશ્ન છે. કમ્પોઝરમાં ચિત્ર ઉમેરવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? સાદી વસ્તુ છે, ઉમેરવું એટલે કે ઇન્સર્ટ કરવું, તો ઇન્સર્ટ મેનુનો ઉપયોગ થાય. અને ચિત્રની વાત છે તો એને ઇમેજ નામનો વિકલ્પ હોય છે, આમાં પિક્ચર એવો વિકલ્પ નથી. તો ઇન્સર્ટ મેનુમાં જઈ અને ઇમેજ વિકલ્પ જે છે એ આપણે પસંદ કરવાનો હોય છે. ISP નું પૂરું નામ શું છે? તો જે ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડે છે એને ISP કહેવાય અને એનું ફૂલ ફોર્મ જે છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડતી સંસ્થા એટલે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ISP. વેબસાઇટ બનાવવા માટે કયા નામે ઓળખાતી વિવિધ રૂપરેખાઓના નમૂના ઇન્ટરનેટ પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે? તો વેબસાઇટ બનાવવા માટેના જુદા જુદા ટેમ્પલેટ્સ અવેલેબલ છે કે જેને આપણે કમ્પ્યુટરની અંદરમાં લઈ અને એના આધારિત પેજીસ જુદા જુદા ડિફાઇન કરી શકીએ છીએ. અને ઘણી વેબસાઇટ જે છે એ આ પ્રમાણેના નિઃશુલ્ક ટેમ્પલેટ્સ ઉપલબ્ધ કરાવે છે. તો આનો જવાબ ટેમ્પલેટ્સ આવશે. નીચેનામાંથી કયા આંતર પ્રસ્તાપિત એટલે કે ઇનબિલ્ટ જાવાસ્ક્રિપ્ટ વિધેય દ્વારા વિગતોને અંકમાં ફેરવી શકાય છે? તો પરસે ફ્લોટ જે છે
આ ફંક્શનનો ઉપયોગ કરી અને આપણે વિગતો જે કંઈ પણ હોય એને ન્યુમેરિક ફોર્મેટની અંદરમાં ફેરવી શકીએ છીએ. યસ, મેનુ અને વિકલ્પ આધારિત બીજો પ્રશ્ન. કમ્પોઝરમાં લિંક એટલે કે હાઇપર લિંક, જે તમે એક ક્લિક કરો અને એના ઉપરથી બીજું વેબ પેજ કે કંઈ પણ વસ્તુ ઓપન થઈ જાય, એ હાઇપર લિંકની રચના કરવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો રચના કરવી હોય, બનાવવું હોય, ઉમેરવું હોય તો એના માટે ઇન્સર્ટ મેનુ છે, અને લિંક તમારે બનાવવી છે તો એના માટે લિંક ઓપ્શન છે. એટલે ઇન્સર્ટ મેનુમાં જઈને લિંક. ઘણી વખત બોર્ડ એક્ઝામની અંદરમાં આના માટેની શોર્ટકટ કી કઈ છે એ પણ પૂછાતું હોય છે. તો લિંક બનાવવા માટેની શોર્ટકટ કી જે છે Ctrl+L છે. હવે પ્રશ્ન નંબર 35 જે છે એ પ્રકરણ નંબર 4, ઈ કોમર્સનો પરિચય. તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ કે વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? તો જ્યારે ખરીદ અને વેચાણની બોલી લગાવવાની જો વાત હોય તો એ ઓક્શન કહેવાય, અને જ્યારે ઇન્ટરનેટ ઉપર આ પ્રમાણેની જો વસ્તુ કરવાની હોય ઓનલાઈન, તો એને ઓનલાઈન ઓક્શન્સ એટલે કે ઓનલાઈન હરાજી તરીકે ઓળખવામાં આવે છે. ઈ કોમર્સમાં સંસ્થાઓ કે બેંકો દ્વારા ગ્રાહકોને મોકલવામાં આવતી સૂચનાઓ અને સ્મરણપત્રો એટલે કે રિમાઇન્ડર્સ કેવા પ્રકારની સેવાનું ઉદાહરણ છે? તો ટેક્સ્ટબુકમાં જે આ ચોથું ચેપ્ટર જે છે ઈ કોમર્સનો પરિચય, એમાં ઘણી બધી આ પ્રમાણેની સુવિધાઓ છે. 10 MCQ આ ચેપ્ટરમાંથી પૂછાવાના છે. તો કઈ સેવાનું ઉદાહરણ શેમાં જાય છે એ ખાસ તમારે યાદ રાખવું જરૂરી બનશે. તો બે જનરલી હોય છે કે માહિતી સેવા અને સહાય સેવાઓ, એના આધારિત વસ્તુ હોય છે. કે તો ગ્રાહકોને મોકલવામાં આવતી સૂચનાઓ અને સ્મરણપત્રોની વાત કરીએ તો એ ઇન્ફોર્મેશન સર્વિસ કહેવાય, ગ્રાહકને માહિતી સેવા કહેવાય. બરાબર, એનો જવાબ ઇન્ફોર્મેશન સર્વિસીસ કે માહિતી સેવા આવશે. નીચેનામાંથી કઈ વિશેષતા પરંપરાગત વ્યવસાયની નથી? બરાબર છે, નથી એ સૌથી પહેલાં આપણે વાંચવું પડે. પરંપરાગત એટલે આપણે જે કરીએ ઈ કોમર્સ એ ઓનલાઈન બિઝનેસ છે, બરાબર. જ્યારે પરંપરાગત એટલે સામાન્ય રીતે જે આપણે કરવામાં આવે છે દુકાન ઉપર, એ પ્રમાણેનો વ્યવસાય છે. તો પરંપરાગત વ્યવસાયનો પહેલો ઓપ્શન અહીંયા આપેલો છે એ પ્રમાણે નિશ્ચિત સમયગાળા માટે વેપાર કરવાની પ્રક્રિયા. તો પરંપરાગતમાં તો નિશ્ચિત સમય માટે જો દુકાન જે છે આટલાથી આટલા વાગ્યા સુધી ખુલ્લી હોય, બરાબર, આટલા દિવસ ખુલ્લી હોય, એ ફિક્સ હોય. તેમાં વેચાણ અધિકારી વહીવટકારની નિમણૂક કરવામાં આવે છે, જુદા જુદા પોસ્ટ હોય છે, એના આધારે કામ થાય છે. જગ્યાનું ભાડું ચૂકવવું પડે, માલ ખરીદીની બધી વ્યવસ્થા કરવી પડે. તો આ 3 ઓપ્શન જે છે એ વિશેષતા પરંપરાગત વ્યવસાયની છે. અને આપણને પૂછ્યું છે કે નથી, તો ઉત્પાદનની જાહેરાત ઇલેક્ટ્રોનિક સંસાધનો દ્વારા કરવામાં આવે છે. તો પરંપરાગત વ્યવસાયમાં ઉત્પાદનની જાહેરાત ઇલેક્ટ્રોનિક સંસાધનો દ્વારા કરવામાં નથી આવતી, બરાબર. તો આનો જવાબ ડી ઓપ્શન આવશે. નીચેનામાંથી કઈ પ્રતિકૃતિ એટલે કે મોડલ દ્વારા ઉત્પાદન કે સેવા પૂરી પાડતા વ્યવસાયિકો કે સંસ્થાઓ ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે છે? સૌથી વધારે ઉપયોગમાં લેવાતું મોડલ છે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, કે જે એક સંસ્થા ગ્રાહકને કેન્દ્રમાં ધ્યાનમાં રાખી અને ધંધો કે વ્યાપાર કરે છે. તો B2C મોડલ છે, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. નીચેના પૈકી કઈ વસ્તુઓનું કે ઉત્પાદનોનું ઈ કોમર્સ વડે વેચાણ કરવું મુશ્કેલ છે? બરાબર, ઈ કોમર્સ વેબસાઇટ ઉપર આપણે ખરીદી કરતા હોઈએ છીએ તો નાશવંત કે જે વસ્તુઓ ટેમ્પરરી હોય, કોઈ ખાદ્ય પદાર્થો હોય કે એ બધી વસ્તુઓ જે હોય એનું વેચાણ કરવું થોડું મુશ્કેલ છે. જ્યારે મોબાઈલ, લેપટોપ આ બધી વસ્તુઓ તો ઇઝીલી અવેલેબલ હોય જ છે. પ્રતિકૃતિ આધારિત બીજો પ્રશ્ન છે. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી ગ્રાહક વડે ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે તેમના માટે કઈ પ્રતિકૃતિ ઉપયોગી બને છે? તમે સમજો, ગ્રાહક વડે ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં એટલે કન્ઝ્યુમર દ્વારા, અને ઉત્પાદનની કિંમત એટલે બિઝનેસની જે વસ્તુ છે એની કિંમત ગ્રાહક નક્કી કરે, એટલે રિવર્સ પ્રોસેસ છે આ. એટલે કન્ઝ્યુમર ટુ બિઝનેસ આ મોડલ જે છે એમાં આ વસ્તુ લાગુ પડે છે. ઈ કોમર્સમાં નીચેનામાંથી કયો મુદ્દો ઘણો જ ગંભીર છે? તો ઘણા બધા મુદ્દાઓ છે, એમાં સૌથી જો મહત્ત્વનો અને ગંભીર મુદ્દો જો ગણી શકાય તો એ છે ગ્રાહકોની ગોપનીયતા. એની જે માહિતી હોય છે એની ગોપનીયતા જે છે એ સૌથી ગંભીર મુદ્દો છે. ઓનલાઈન પુસ્તકોની દુકાનમાં સૌપ્રથમ દુકાન કઈ હતી? બરાબર, સૌથી પહેલાં જો ચાલુ કરવામાં આવ્યું તો એમેઝોન ઉપર પુસ્તકો, બુક્સ સેલિંગથી એનો બિઝનેસ એને શરૂ કર્યો હતો. તો આ પણ બોર્ડ એક્ઝામમાં સૌથી વધારે વખત પૂછાયેલો પ્રશ્ન છે. નીચેનામાંથી ઈ કોમર્સનો ફાયદો કયો છે? બરાબર, ફાયદો છે એ પ્રશ્ન છે. તો 24/7 વ્યાપારની વ્યવસ્થા અવેલેબલ છે, ગમે ત્યારે તમે વેબસાઇટ ઉપરથી ઓર્ડર આપી શકો છો. તેમાં કોઈ સરહદ કે ભૌગોલિક મર્યાદા જે છે એનું હોતું નથી, એમાં અભાવ હોય છે, તમે કોઈ પણ જગ્યાએથી ઓર્ડર આપી શકો છો. ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા આપવાનો એમાં પ્રયત્ન કરવામાં આવે છે. તો 3 ઓપ્શન જે છે એનો ફાયદો દર્શાવે છે.
એટલે એનો આન્સર જે છે આપેલ તમામ આવશે. ભારતીય રેલવેની વેબસાઇટ www.irctc.co.in એ ઈ કોમર્સના કયા પ્રકાર કે કયા મોડેલનું ઉદાહરણ છે? તો માર્કેટિંગ અને વેચાણ એ આનો જવાબ આવશે, કે જેમાં જુદી જુદી સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇટ્સ વન ટાઈપ ઓફ માર્કેટિંગ, અને એની અંદરમાંથી ટિકિટનું વેચાણ પણ કરવામાં આવે છે. આવી જ વસ્તુનું ઉદાહરણ જો એક આપણે લઈએ તો ફ્લિપકાર્ટ જે છે અને મંત્રા જે છે એ બંને પણ માર્કેટિંગ અને વેચાણના એક્ઝામ્પલમાં ઘણી વખત તમને બોર્ડ એક્ઝામ આ પ્રમાણેના એક્ઝામ્પલ્સ પૂછવામાં આવે છે. તો ઓનલાઈન હરાજી જે છે ઓક્શન, એના એક્ઝામ્પલની વાત કરીએ તો eBay, માયબિટ્સ, યુબિટ્સ આ બધાના એક્ઝામ્પલ છે. નેટ બેન્કિંગને લગતી સુવિધા પ્રોવાઈડ, જો કે જનરલી અત્યારે તો દરેક મોટી બેન્કો જે છે એ નેટ બેન્કિંગની સુવિધા પ્રોવાઈડ કરે જ છે. પણ જો બુકની વાત કરીએ તો ઓનલાઈન SBI અને pnbindia.in આ વેબસાઇટ જે છે બુકમાં આપેલી છે, તો એક એક્ઝામ્પલ છે. હવે પ્રકરણ નંબર 5 જે છે એમ કોમર્સનો પરિચય, જેમાંથી 7 MCQ બોર્ડ એક્ઝામની અંદરમાં પૂછાતા હોય છે. તો ઇન્ટરનેટ ધરાવતા વાયરલેસ સાધનોનો ઉપયોગ કરી માલ કે સેવાના ખરીદ વેચાણને શું કહે છે? તો ઇન્ટરનેટ ધરાવતા વાયરલેસ ડિવાઇસ જે છે, જેમ કે મોબાઈલ છે કે PDA પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ છે, કે એ જે સાધનો છે એની મદદથી તમે માલનું ખરીદ વેચાણ કરો તો એ એમ કોમર્સ એટલે કે મોબાઈલ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બીજા પણ ઓપ્શન જોઈ શકો છો. ઈ કોમર્સ ઇઝ ઇલેક્ટ્રોનિક કોમર્સ, અને એલ કોમર્સ એટલે લોકેશન કોમર્સ. ઓકે. ઉપયોગકર્તાના મશીન કે નેટવર્કને સ્થગિત કરી નાખીને તેને નિરુપયોગી બનાવી દેવાનું આક્રમણ કયા નામે ઓળખાય છે? તો જ્યારે ઉપયોગકર્તા એટલે કે યુઝર જે છે એનું કમ્પ્યુટર કે એનું નેટવર્ક એને સ્ટોપ કરી દેવામાં આવે, બરાબર, અને નિરુપયોગી બનાવી દેવામાં આવે કે એનો ઉપયોગ એ ના કરી શકે, તો એ પ્રકારનું જે આક્રમણ કરવામાં આવે છે એને સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ, ઇટ્સ કોલ્ડ અ ડેનિયલ ઓફ સર્વિસ એટેક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મોબાઈલ ઉપકરણો દ્વારા પૂરી પાડવામાં આવતી શેરબજારને લગતી સેવાઓને કયા નામથી ઓળખવામાં આવે છે? તો મોબાઈલની અંદરમાં જ આજકાલ શેર માર્કેટ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે, તો એ મોબાઈલ બ્રોકરેજ તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી શું સહજ ઉપલબ્ધતા અને ગતિશીલતાને કારણે આજકાલ વધુ પ્રચલિત થઈ રહ્યું છે? તો તમે જાણો છો એ પ્રમાણે સૌથી ઇઝી અવેલેબલ અત્યારે મોબાઈલ જે છે એ લગભગ દરેક પાસે હોય છે, દરેક એનો ઉપયોગ કરી રહ્યો છે. તો એમ કોમર્સ જે છે એ ખૂબ જ સરળતાથી મોબાઈલ ઉપલબ્ધ હોવાને કારણે અને ગતિશીલ છે, બરાબર છે, એના કારણે એમ કોમર્સ સૌથી વધારે ફેમસ થઈ રહ્યું છે. એક માહિતીમાં અન્ય માહિતી સંતાડવાની ક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે? તો એને સ્ટેગ્નોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં એક પ્રકારની માહિતીમાં અન્ય માહિતીને સંતાડવામાં. યસ, આ પ્રશ્ન પણ ઘણી વખત બોર્ડ એક્ઝામમાં પૂછાતો હોય છે કે ટ્રેડમાર્ક જે છે એને કઈ નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે? તો TM ઇઝ અ ટ્રેડમાર્ક, SM ઇઝ અ સર્વિસ માર્ક, અને R ફોર રજિસ્ટર્ડ. રજિસ્ટર્ડ માટેનો R અને રાઉન્ડ, આ જ રીતનું એક C અને રાઉન્ડ હોય છે કોપીરાઇટ એક્ટ માટે. પણ જો આપણે ટ્રેડમાર્કની વાત કરીએ તો આ 3 નિશાનીનો ઉપયોગ કરી અને ટ્રેડમાર્કને આપણે દર્શાવી શકીએ છીએ. નીચેનામાંથી કઈ વેબસાઇટની શરૂઆત જે છે એ દર્શાવે છે કે તે વેબસાઇટને SSL દ્વારા સુરક્ષિત કરવામાં આવેલી છે? હવે SSL એટલે શું? એનું પણ ફૂલ ફોર્મ એક્ઝામમાં પૂછાતું હોય છે. એ છે સિક્યોર સોકેટ લેયર. એક લેયર વેબસાઇટની ઉપર બનાવી દેવામાં આવે છે કે જે વેબસાઇટને સુરક્ષિતતાની ખાતરી આપે છે આપણને, અને એ વેબસાઇટની શરૂઆતના આગળના ભાગમાં જોવા મળે છે HTTPS. આ રીતનું જો સરનામાથી જો કોઈ પણ વેબસાઇટ શરૂ થતી હોય તો એ સુરક્ષિત હોવાની આપણને ખાતરી મળે છે. આ સાથે હવે પ્રકરણ 6ની શરૂઆત થાય છે. પ્રકરણ 6 એટલે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો, જેમાંથી 10 માર્કના MCQ આપણને બોર્ડ એક્ઝામમાં જોવા મળશે તમને. સૌથી પ્રથમ પ્રશ્ન જો હોય ક્વેશ્ચન નંબર 52, તો નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ ભાષા ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને સમર્થન આપતી નથી? સી લેંગ્વેજ જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગને સપોર્ટ નથી કરતી. એના સિવાયની C++, C#, જાવા, VB.NET એટલે કે વિઝ્યુઅલ બેઝિક, ASP.NET ઇઝ એક્ટિવ સર્વર પેજીસ, PHP ઇઝ અ હાઇપરટેક્સ્ટ પ્રી પ્રોસેસર. તો આ બધી જ લેંગ્વેજો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષાને સપોર્ટ કરે છે, જ્યારે સી લેંગ્વેજ જે છે એ આને સપોર્ટ કરતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો ઓબ્જેક્ટ આધારિત ભાષામાં નીચેના પૈકી કયા ગુણધર્મો હોવા જરૂરી છે? તો ઓબ્જેક્ટ આધારિત ભાષા એ 4 ગુણધર્મોથી બને છે: એબ્સ્ટ્રેક્શન, પોલિમોર્ફિઝમ, ઇન્કેપ્સ્યુલેશન અને ઇનહેરિટન્સ. તો આ 4 ગુણધર્મ જો હોય તો એને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ભાષા કહેવાય. તો આપેલ તમામ એનો જવાબ આવશે. નીચેનામાંથી કોણ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટના જૂથની બધી જ સમાન લાક્ષણિકતાઓનો સમાવેશ કરવા માટેનો સર્વસાધારણ ખ્યાલ છે? જો
એક જ જૂથની બધી જ સમાન લાક્ષણિકતાઓ હોય કોમન, તો એને ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. તો એ ક્લાસ એનો જવાબ આવશે. કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચેના કેવા સંબંધને રજૂ કરે છે? આમાં જનરલી બે વસ્તુ પૂછાતી હોય છે, કમ્પોઝિશન અને એગ્રીગેશન, બરાબર, રિલેશનશિપ માટેનું. તો જ્યારે કમ્પોઝિશન પૂછાય તો એનો જે સંબંધ છે એ અજોડ એટલે કે એક્સક્લુઝિવ આવે, અને જો તમને બોર્ડ એક્ઝામ કે સ્કૂલ લેવલ એક્ઝામમાં એગ્રીગેશન પૂછાય તો એનો જવાબ જે છે એ બંને વચ્ચેનો સંબંધ એ ભિન્ન એટલે કે નોન એક્સક્લુઝિવ આવે. તો આ પણ ખાસ મહત્વનો પ્રશ્ન છે, યાદ રાખવાનો પ્રયત્ન કરજો. નીચેનામાંથી કયો ખ્યાલ આંટીઘૂંટી કે ગૂંચને છુપાવે છે અને તે જે કાર્ય કરે છે તે જણાવે છે, પરંતુ તે કાર્ય કેવી રીતે કરે છે તે જણાવતો નથી? તો એબ્સ્ટ્રેક્શન જે છે એ આંટીઘૂંટી કે ગૂંચને છુપાવે છે, તે જે કાર્ય કરે છે તે જણાવે છે, પણ કેવી રીતે કરે છે એ જણાવતું નથી. તો એબ્સ્ટ્રેક્શન એનો જવાબ આવશે. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં હયાત ક્લાસ ને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો હયાત ક્લાસની જો વાત કરીએ તો એને સુપર ક્લાસ, પેરેન્ટ ક્લાસ, બેઝ ક્લાસ, આ દરેક નામ એનેથી ઓળખવામાં આવે છે. આનો જવાબ જે છે આપેલ તમામ કહેવાય. અને નવા ક્લાસની જો વાત કરીએ તો એને સબ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ અથવા પછી એને ડિરાઇવ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન જો પૂછાય તો બંને રીતે તમને આવડવું જોઈએ. નીચેના પૈકી કયું ભૌતિક સ્વરૂપના ઓબ્જેક્ટનું ઉદાહરણ છે? ભૌતિક એટલે કે ફિઝિકલ. તો વ્યક્તિ, કાર, કોફીનો કપ, જે ટેક્સ્ટબુકના એક્ઝામ્પલ્સ છે એ જ તમને કહું છું. તો એ ભૌતિક સ્વરૂપનું એક્ઝામ્પલ છે. દરેક ઓબ્જેક્ટને એકબીજાથી અલગ ઓળખી શકાય તે માટેના લક્ષણોને ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે? તો જ્યારે અલગ ઓળખવાની વાત હોય ઓબ્જેક્ટને તો એના માટે બે વસ્તુ છે, એક તો પ્રોપર્ટી એની અને એક એના એટ્રીબ્યુટ. એનો જવાબ એ અને બી બંને આવશે. નીચેના પૈકી કયા દાયકાની મધ્યથી નવા સોફ્ટવેર બનાવવામાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા એ મુખ્ય પદ્ધતિ બની ગઈ? તેનો જવાબ આવશે 1980માં. મુખ્ય પદ્ધતિ જે છે એ 1980માં બની, પણ એની શરૂઆત જે છે એ 1960માં થઈ હતી, બરાબર. તો બંને રીતે પ્રશ્ન પૂછી શકાય. જે તમારે યાદ રાખવા જોઈએ કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એ 1960માં એની શરૂઆત થઈ અને 1980ના મધ્ય દાયકાની અંદરમાં એ મુખ્ય પ્રોગ્રામિંગ ભાષા તરીકે ઉભરી આવી. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં કઈ લાક્ષણિકતા એક જ ક્લાસમાં એક કરતાં વધુ મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચરથી અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે? એક જ ક્લાસમાં જ્યારે એક કરતાં વધુ મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચરથી જ્યારે અલગ હોય તો એના માટે ફંક્શન કે એને મેથડ ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. ચેપ્ટર નંબર 7 અહીંથી શરૂ થશે કે જેમાં 12 માર્કના એમસીક્યુ પૂછાશે જાવામાં મૂળભૂત બાબતો ચેપ્ટરમાંથી. તો નીચેનામાંથી કોણ એ ઉચ્ચ કક્ષાના યુનિક્સ વર્કસ્ટેશન માટેની પ્રખ્યાત કંપની છે? યુનિક્સ વર્કસ્ટેશન માટેની પ્રખ્યાત કંપનીની જો વાત કરીએ તો એ સન માઇક્રો સિસ્ટમ્સ છે કે જેણે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે ડેવલપ કરી છે 1991માં. તો અહીંયા ઓપ્શન્સ તમે જુઓ જરા, થોડું કન્ફ્યુઝ થવાયું છે. સન માઇક્રો સિસ્ટમ્સ છે, ઘણી વખત વિદ્યાર્થી મિત્રો સન માઇક્રોસોફ્ટ લખીને આવી જાય છે. જાવા સ્ક્રિપ્ટનો જે ક્વેશ્ચન આની અગાઉ આપણે જોયો એ નેટસ્કેપ કંપનીએ બનાવેલી પ્રોગ્રામિંગ ભાષા છે, જ્યારે જાવા પ્રોગ્રામિંગ 1991માં સન માઇક્રો સિસ્ટમ્સ કંપનીએ તૈયાર કરેલી છે. જાવા વર્ચ્યુઅલ મશીનની યાંત્રિક ભાષાને શું કહેવામાં આવે છે? તો જાવા વર્ચ્યુઅલ મશીન JVM શોર્ટમાં ઓળખવામાં આવે છે અને એ યાંત્રિક ભાષાને જાવા બાઇટકોડ તરીકે ઓળખવામાં આવે છે. ઉબુન્ટુમાં જાવા ફાઇલ બનાવવા માટે કયા એડિટરનો ઉપયોગ કરવામાં આવે છે? તો સાયન્ટિલા ટેક્સ્ટ એડિટર, શોર્ટમાં જેને સાઇટ તરીકે ઓળખવામાં આવે છે, એનું ફૂલ ફોર્મ છે સાયન્ટિલા ટેક્સ્ટ એડિટર. એનો ઉપયોગ કરી અને જાવા પ્રોગ્રામ જે છે એ આપણે બનાવી શકીએ છીએ. જાવા પ્રોગ્રામ કોઈપણ ભૂલ વિના કમ્પાઇલ થાય ત્યારે કયા અનુલંબન એટલે કે એક્સટેન્શન સાથેની ફાઇલ તૈયાર થઈ જાય છે? તો જ્યારે તમે કોઈ પણ પ્રોગ્રામ જાવામાં લખો છો અને એમાં કોઈ પણ પ્રકારની ભૂલ નથી હોતી તો ઓટોમેટિકલી ડોટ ક્લાસ સાથેની ફાઇલ જે છે તૈયાર ઓટોમેટિકલી થઈ જાય છે. જાવા પ્રોગ્રામનો કયો ભાગ કમ્પાઇલ કે ઇન્ટરપ્રિન્ટ થતો નથી? તો જ્યારે આપણે જાવાનો પ્રોગ્રામ લખીએ છીએ ત્યારે એમાં શરૂઆતમાં કે વચ્ચેના ભાગમાં કોઈ પણ જગ્યાએ આપણે કોમેન્ટ એટલે કે ટિપ્પણી ઉમેરીએ છીએ. તો એ જે ભાગ હોય છે એને જાવા પ્રોગ્રામ છે કમ્પાઇલ કે ઇન્ટરપ્રિન્ટ કરતું નથી. જાવામાં ફ્લોટ ડેટા પ્રકાર કેટલા બાઇટનો સંગ્રહ કરે છે? તો જુદી જુદી ડેટા ટાઈપ્સ છે, તમને ખ્યાલ છે એ પ્રમાણે. ચેપ્ટર નંબર 7માં જ પેજ નંબર 134 ઉપર કોષ્ટક આપેલું છે 7.1 કે જેમાં આ બધી વિગતો આપેલી છે. ઉપરના ભાગમાં જ એક છે પિંક કલરમાં. તો ફ્લોટ ડેટા ટાઈપ હોય જો 4 બાઇટ્સનો સંગ્રહ કરે છે. આવી જુદી જુદી ડેટા ટાઈપમાં કેટલા બાઇટનો સ્ટોરેજ થાય છે એ પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય છે. તો આ ખૂબ જ અગત્યનો છે, આ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરશો. જાવામાં ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ એટલે કે વૃદ્ધિ પ્રક્રિયક અને હ્રાસ પ્રક્રિયક
ઓપરેટર કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે એના માટે. ઇન્ક્રીમેન્ટ એટલે ઉમેરવું, પ્લસ પ્લસ ચિહ્નનો ઉપયોગ થાય, અને ડિક્રીમેન્ટ એટલે કે ઓછું કરવું, તો એના માટે માઇનસ માઇનસ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. જાવામાં અમુક શરત સંતોષાય ત્યાં સુધી વિધાનોની શ્રેણીનું વારંવાર પુનરાવર્તન કરવાનું હોય ત્યારે કોનો ઉપયોગ કરવામાં? પુનરાવર્તન એટલે કે લૂપ. બરાબર, તો આનો જવાબ લૂપ આવશે. અને લૂપની જો વાત કરીએ તો જાવાની અંદરમાં 3 લૂપનો આપણે ઉપયોગ કરીએ છીએ: ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ. જ્યારે પુનરાવૃત્તિ એટલે કે પુનરાવર્તન ઇટરેશન્સની સંખ્યા અગાઉથી નક્કી હોય ત્યારે સામાન્ય રીતે કયા લૂપનો ઉપયોગ કરવામાં આવે છે? તો જ્યારે સંખ્યા અગાઉથી નક્કી હોય ને પુનરાવર્તનની, ત્યારે ફોર લૂપ વપરાય. અને ફોર લૂપ જે છે એ પ્રવેશ નિયંત્રિત લૂપ છે, એઝ વેલ એઝ વાઇલ લૂપ જે છે એ પણ પ્રવેશ નિયંત્રિત લૂપ છે. જ્યારે ડુ વાઇલ એક લૂપ એવું છે કે જે નિર્ગમ નિયંત્રિત લૂપ છે. તો આ પણ બોર્ડ એક્ઝામની અંદરમાં પૂછાતું હોય છે. જાવામાં જ્યારે બંને સંકાર્ય એટલે કે ઓપરેટર્સ અલગ અલગ પ્રકારના હોય અને ડેટા પ્રકારની નાની રેન્જને મોટી રેન્જના ડેટા પ્રકારમાં બદલી નાખવામાં આવે છે, ત્યારે આ પ્રકારના પરિવર્તનને શું કહે છે? તો એને પ્રમોશન કહેવાય છે. જ્યારે અલગ અલગ સંકાર્ય હોય, ઓપરેટર હોય અને નાની રેન્જમાં હોય ધારો કે, અને એને મોટી રેન્જના ડેટા પ્રકારમાં આપણે ચેન્જ કરવું હોય તો એને પ્રમોશન તરીકે ઓળખવામાં આવે છે. જાવામાં કયા વિધાનનો અમલ કરવાથી લૂપમાં સમાયેલા બધા વિધાનનો અમલ કર્યા વિના છોડી દેવામાં આવે છે અને વધારાનું કોઈ પણ પુનરાવર્તન કરવામાં આવતું નથી? જ્યારે લૂપ હોય એમાં તમે બ્રેક વિધાન જો તમે મૂકી દો તો એ લૂપમાં સમાયેલા બધા વિધાનોનો અમલ કર્યા વિના છોડી દે છે અને વધારાનું કોઈ પણ પ્રકારનું પુનરાવર્તન કરતું નથી. ત્યારબાદ પ્રકરણ 8 જે છે જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ, કે જેમાંથી 11 માર્કના MCQ પૂછાશે. તો એમાં જાવામાં મેમરી ફાળવીને ઓબ્જેક્ટ બનાવવા માટે કયા ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓબ્જેક્ટ બનાવવા માટે જ્યારે મેમરી આપણે એલોકેટ કરીને જો આપણે ઓબ્જેક્ટ બનાવવો હોય તો એના માટે ન્યૂ કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લાસના બધા ઇન્સ્ટન્ટના ડેટા સ્ટ્રક્ચરમાં મેમરીની ફાળવણીને શું કહે છે? તો તેને હીપ તરીકે ઓળખવામાં આવે છે. જાવામાં ઇન્સ્ટન્ટ વેરિયેબલ અને ઇન્સ્ટન્ટ મેથડને ઓબ્જેક્ટ દ્વારા મેળવવામાં આવે છે, જેનો નિર્દેશ કોના દ્વારા કરી શકાય છે? તેના માટે ડોટ ઓબ્જેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ડોટનો ઉપયોગ કરી અને આપણે આ કામગીરી કરી શકીએ છીએ. જાવામાં જ્યારે કોઈ પણ એક્સેસ મોડિફાયર વાપરેલો ન હોય ત્યારે પૂર્વ નિર્ધારિત રીતે એટલે કે બાય ડિફોલ્ટ કયા પ્રકારની વિઝિબિલિટીનો ઉપયોગ કરવામાં આવે છે? તો આ પણ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, વારંવાર બોર્ડ એક્ઝામમાં અને સ્કૂલ એક્ઝામની અંદરમાં પૂછાતો હોય છે. તો 4 પ્રકારની વિઝિબિલિટી મોડિફાયર છે, જેને 4 Ps તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પબ્લિક, પ્રાઇવેટ, પેકેજ અને પ્રોટેક્ટેડ આ 4નો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે આપણે કોઈ પણ એક્સેસ મોડિફાયર વ્યાખ્યાયિત નથી કરતા તો બાય ડિફોલ્ટ પેકેજ જે છે એનો ઉપયોગ પૂર્વ નિર્ધારિત રીતે વિઝિબિલિટીનો ઉપયોગ કરવામાં આવે છે. જાવામાં ડેટામાં ફેરફાર અન્ય વ્યક્તિઓ દ્વારા માન્ય રાખતા હોઈએ ત્યારે કઈ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે? તો આ પણ ખૂબ જ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. 2 વસ્તુ હોય છે કે ડેટાનો ઉપયોગ માન્ય રાખવો હોય તો એના માટે એક્સેસર મેથડનો ઉપયોગ કરવામાં આવે છે, અને જો આપણે ડેટામાં ફેરફાર જો માન્ય રાખવો હોય તો એના માટે મ્યુટેટરનો ઉપયોગ કરવામાં આવે છે. અને મેથડને ફક્ત ડેટા કિંમત વાંચવાની જ જો પરવાનગી આપવી હોય તો એના માટે ગેટર, અને મેથડને ડેટા કિંમતમાં ફેરફાર કરવાની જો પરવાનગી આપવી હોય તો સેટર. તો આ 4 જે ઓપ્શન્સ જે છે એમાંથી 1 કે 2 પ્રશ્ન બોર્ડ એક્ઝામમાં સામાન્ય રીતે પૂછવામાં આવતા હોય છે. તો આ પ્રશ્ન જે છે ખાસ તમે સમજીને તૈયાર કરશો. ઇનહેરિટન્સ 2 ક્લાસ વચ્ચે કયા પ્રકારનો સંબંધ ધરાવતું મોડેલ છે? આ પણ પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે, ટેક્સ્ટબુક એક્સરસાઇઝનો પ્રશ્ન છે. ઇનહેરિટન્સ આઈથી શરૂ થતો હોય છે, તો આનો જવાબ જે છે એ પણ ઇઝ એ તરીકે આવશે. તો આ પણ મોસ્ટ આઈએમપી છે. જાવામાં ઇનહેરિટન્સમાં ચાઇલ્ડ ક્લાસને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો જેમ પેરેન્ટ ક્લાસ હોય છે એ જ પ્રમાણે ચાઇલ્ડ ક્લાસ હોય છે. ચાઇલ્ડ ક્લાસને તમે સબ ક્લાસ તરીકે પણ ઓળખી શકો, એક્સટેન્ડેડ ક્લાસ પણ કહેવાય, અધરવાઇઝ એને ડિરાઇવ ક્લાસ પણ ઓળખવામાં આવે છે. આનો જવાબ જે છે આપેલ તમામ આવશે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા કોના ઉપયોગ વડે ફરી વાપરવાની લાક્ષણિકતા એટલે કે રીયુઝેબિલિટી ફીચર પૂરી પાડે છે? તો ઇનહેરિટન્સ જે છે એનો ઉપયોગ કરીને આપણે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાને ફરી વાપરવાની લાક્ષણિકતા ઉપલબ્ધ થાય છે, જેને રીયુઝેબિલિટી ફીચર તરીકે ઓળખવામાં આવે છે. જાવામાં કોણ વણ વપરાયેલા ઓબ્જેક્ટને શોધે છે
અને આ ઓબ્જેક્ટ દ્વારા વપરાયેલી મેમરીને પાછી મેળવે છે. તો આના માટે ઉપયોગ કરવામાં આવે છે ગાર્બેજ કલેક્ટરનો. બરાબર, આ પણ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે ટેક્સ્ટબુક આધારિત. જાવા પ્રોગ્રામમાં નવા બનાવેલા ઓબ્જેક્ટને કિંમત આપવા માટે કયા પગલાંની જરૂર પડે છે? તો આ 3 અહીંયા આગળ પગલાં છે. ચોથો જે ઓપ્શન જે છે વધારાનો છે, પ્રાઇવેટાઇઝેશન, એવો કોઈ વિકલ્પ ટેક્સ્ટબુકમાં છે જ નહીં, એન ઓબ્જેક્ટ આધારિત વસ્તુ જ નથી. 3 પગલાઓ છે, જેમાં પહેલું પગલું જે છે એ ડિક્લેરેશન છે, ઇન્સ્ટન્ટેશન છે અને ઇનિશિયલાઇઝેશન છે. તો જ્યારે આપણે જાવા પ્રોગ્રામમાં નવો બનાવેલો ઓબ્જેક્ટ જે છે એને કિંમત આપવાની જરૂર પડે તો ઇનિશિયલાઇઝેશન પગલાંનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો 3 વિકલ્પો આધારિત પ્રશ્નો જે છે આમાં પૂછાતા હોય છે બોર્ડમાં, તો એ ખાસ ધ્યાનમાં લેશો. પોલિમોર્ફિઝમ શબ્દનો અર્થ શું થાય છે? તો પોલિમોર્ફિઝમને અનેક સ્વરૂપ પણ કહેવામાં આવે છે, એઝ વેલ એઝ બહુરૂપતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આનો જવાબ A અને B બંને આવશે. ચેપ્ટર નંબર 9 એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ એ અહીંથી શરૂ થાય છે, જેમાંથી ટોટલ 11 MCQ પૂછવામાં આવશે. જાવામાં એક જ પ્રકારના ઘટકોના સંગ્રહને રજૂ કરતા ચલને શું કહે છે? તો જાવામાં એક જ પ્રકારના ઘટકોનો સંગ્રહ કરવો હોય ત્યારે આપણે એરેનો ઉપયોગ કરીએ છીએ. એરે આધારિત પ્રકરણ છે એટલે એરે આનો જવાબ આવશે. જાવામાં એરે ઘોષિત કરવા માટે કઈ વાક્ય રચનાનો ઉપયોગ કરવામાં આવે છે? તો A અને B વિકલ્પમાં જે આપેલી વાક્ય રચના છે, કોણીય બ્રેકેટમાં ડેટા ટાઈપ અને કોણીય બ્રેકેટમાં એરે નેમ અને સ્ક્વેર બ્રેકેટ સેમિકોલન, આનો ઉપયોગ કરીને પણ તમે એરેને વ્યાખ્યાયિત કરી શકો છો, એઝ વેલ એઝ ડેટા ટાઈપ, સ્ક્વેર બ્રેકેટ, એરે નેમ, સેમિકોલન. આ વાક્ય રચનાનો ઉપયોગ કરીને પણ તમે એરેને ઘોષિત કરી શકો છો. એરે ઇન્ટીજર માર્ક સ્ક્વેર બ્રેકેટ ઇઝ ઇક્વલ ટુ ઇન કર્લી બ્રેકેટ 70, 90 એન્ડ 20 ને વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. તો તેમાં માર્ક 2 ની કિંમત શું થશે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, એક્ઝામ્પલ આધારિત છે. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ પ્રેક્ટિકલ બેઝ ક્વેશ્ચન. તમને ખ્યાલ છે કે એરેની જ્યારે ઇન્ડેક્સ વેલ્યુ જે છે એ 0થી શરૂ થતી હોય છે, એટલે 70 જે છે એનું સ્થાન કિંમત 0 છે, 90ની સ્થાન કિંમત 1 અને 20ની સ્થાન કિંમત 2 છે. તો માર્ક 2ની વાત કરીએ તો 0, 1 અને 2 એટલે કે 20 જે છે એનો જવાબ થાય. જાવામાં સોર્ટ અને ફિલ મેથડનો ઉપયોગ કરવા માટે કયા ક્લાસનો ઉપયોગ કરવામાં આવે છે? તો સોર્ટ અને ફિલ જે મેથડ જે છે ને એ java.util.arrays આ ક્લાસની અંદરમાં આ બંને ફંક્શન્સ, એના સિવાયના ફંક્શન્સ પણ ઉપલબ્ધ છે. જાવામાં ચલ રહિત એક પણ અક્ષર વગરનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવવા માટે કયા કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે? તો જ્યારે એક પણ અક્ષર વગરનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવવો હોય ને ત્યારે સ્ટ્રિંગ જે ફંક્શન છે, કન્સ્ટ્રક્ટર છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. જાવામાં સ્ટ્રિંગ ક્લાસની બુલિયન ઇક્વલ્સ રાઉન્ડ બ્રેકેટમાં સ્ટ્રિંગ str મેથડ કોલ કરતી સ્ટ્રિંગ અને પ્રાચલ str જે જો ઓબ્જેક્ટ છે એ સરખા હોય તો શું પરત કરશે? તો જો બંને વસ્તુ જો સરખી હશે બુલિયન ઇક્વલ્સમાં તો એનો જવાબ જે છે ટ્રુ તમને પરત મળશે. જાવામાં જો 2D એરે એટલે કે 2 ડાયમેન્શન એરે ઇન્ટીજર માર્ક 2 ટાઈમ્સ સ્ક્વેર બ્રેકેટ ન્યૂ ઇન્ટીજર 64 પ્રમાણે ડિફાઇન કરવામાં આવે તો ભૌતિક દ્રષ્ટિએ તે સળંગ મેમરીમાં કેટલા પૂર્ણાંક કિંમતોનો સંગ્રહ કરી શકે છે? આ પણ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. ઘણી વખત બોર્ડ એક્ઝામમાં આ રીતનો અને એક બીજો પણ પ્રશ્ન પૂછાતો હોય છે કે કેટલા બાઇટ મેમરી જગ્યા રોકશે. અહીંયા જે આપણને પૂછ્યું છે જે પૂર્ણાંક કિંમતોનો સંગ્રહ કરી શકશે, કેટલી પૂર્ણાંક કિંમતોનો સંગ્રહ કરી શકશે? તો તમે જોઈ શકો છો કે આપણને 6 અને 4 આપેલું છે, તો બંનેનું મલ્ટિપ્લિકેશન તમારે કરવાનું છે એટલે 24 જવાબ એનો આવે. જો તમને એક્ઝામમાં પૂર્ણાંક કિંમતોનો સંગ્રહ કરશે એ પૂછ્યું હોય તો. હવે જો આની જગ્યાએ તમને પૂછવામાં આવે કે એ કેટલા બાઇટ જગ્યા રોકશે મેમરીમાં, તો તમારે ઇન્ટીજર ફોર્મેટ અહીંયા અવેલેબલ છે. તો ઇન્ટીજરની વેલ્યુ જે છે કિંમત એ 4 છે, તો 6 × 4 તમે જે 24 કર્યું છે 24 એને ઇન્ટીજર માટે 4 વડે પાછું ગુણવાનું છે એટલે એનો જવાબ 96 બાઇટ્સ આવશે. બરાબર, બંને રીતે આ પ્રશ્ન બોર્ડ એક્ઝામમાં પૂછાતા હોય છે. જાવામાં આપેલી કિંમતવાળો ઘટક એરેમાં શોધવા માટે એરે ક્લાસમાં કઈ મેથડ ઉપલબ્ધ છે? તો એના માટે ઉપલબ્ધ છે બાઇનરી સર્ચ. બાઇનરી સર્ચ મેથડનો ઉપયોગ કરી અને આપેલી કિંમતવાળો ઘટક આપણે એરેમાંથી શોધી શકીએ છીએ. સદિશ એટલે કે વેક્ટર, શ્રેણિક એટલે કે મેટ્રિક્સ અને અન્ય બહુપરિમાણીય એટલે કે મલ્ટી ડાયમેન્શનલ માહિતીને રજૂ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો એરેનો ઉપયોગ કરી અને આ બધી જ વસ્તુઓ આપણે રજૂ કરી શકીએ
છીએ. જાવા એરેમાં પ્રારંભિક ઇન્ડેક્સ કિંમત એટલે કે સૂચકાંકની કિંમત કયા અંકથી શરૂ થાય છે? અગાઉ પણ આ બાબતે આપણે હમણાં જ ચર્ચા કરી કે 0 જે છે ત્યારથી કોઈ પણ ઇન્ડેક્સની વેલ્યુ એ શરૂ કરવામાં આવે છે. એરેમાં સમગ્ર કે આંશિક એરેને કોઈ ચોક્કસ કિંમતથી ભરવા માટે java.util.arrays ક્લાસની કઈ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે? હવે તમે જોઈ શકો છો, આમાં જનરલી આપણી ટેક્સ્ટબુકની અંદરમાં બે મેથડ જે છે એનો ઉપયોગ બતાવ્યો છે, એક સોર્ટ અને બીજું છે ફિલ. હવે કિંમતથી ભરવાની વસ્તુ જો આવે એરેને તો એના માટે ફિલનો ઉપયોગ કરવામાં આવે છે. અને જો એને ગોઠવણીને લગતો પ્રશ્ન જો પૂછવામાં આવે ક્રમાનુસાર તમારે આલ્ફાબેટિકલી A to Z એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ, તો એના માટે સોર્ટ જે છે એ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. બંને રીતે આ વસ્તુ ઉપયોગી છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 13 જે છે કે જે અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ આધારિત છે, જેમાંથી 5 માર્કના MCQ બોર્ડ પરીક્ષામાં અને સ્કૂલ લેવલ એક્ઝામમાં પૂછાશે. તો નીચેનામાંથી કયું મીડિયા પ્લેયર લાક્ષણિકતાની દ્રષ્ટિએ સમૃદ્ધ છે? તો આ ચેપ્ટરમાં ફક્ત એક જ મીડિયા પ્લેયરને સમજાવવામાં આવ્યું છે ને, એ છે VLC મીડિયા પ્લેયર. અને એનું ફૂલ ફોર્મ જે છે એ પણ યાદ રાખવું જરૂરી છે, વિડીયો લેન ક્લાયન્ટ. ઘણી વખત VLCનું ફૂલ ફોર્મ પૂછાતું હોય છે બોર્ડ એક્ઝામમાં. તો VLC મીડિયા પ્લેયર ફૂલ ફોર્મ ઇઝ વિડીયો લેન ક્લાયન્ટ. નીચેનામાંથી કઈ તકનીક આપણા સ્થાનનો ચોક્કસ ખ્યાલ આપે છે? આપ સૌ મોબાઈલની અંદરમાં જે આપણે ઉપયોગ કરીએ છીએ GPS ટેકનોલોજી, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, એટલે GPS ટેકનોલોજી જે છે એ ચોક્કસ જે છે સ્થાનનો ખ્યાલ આપે છે. GPSનું ફૂલ ફોર્મ પણ ચોક્કસથી યાદ રાખશો, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. આ સોફ્ટવેરમાંથી બહાર નીકળવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, બોર્ડમાં વારંવાર આ પ્રશ્ન પૂછાય છે. ક્યુ કમાન્ડનો ઉપયોગ કરી, ક્યુ રાઉન્ડ બ્રેકેટનો ઉપયોગ કરી અને તમે આર સોફ્ટવેર જે છે એમાંથી બહાર નીકળી શકો છો. રેશનલ પ્લાન જે સોફ્ટવેર છે એમાં કેટલા ડેસ્કટોપ ઉત્પાદનોનો સમાવેશ થાય છે? તો કેટલા જે છે તે 3 આમાં ડેસ્કટોપ ઉત્પાદનો છે, જેના નામની જો વાત કરીએ એક્ઝામમાં પૂછાતો હોય છે, ટેક્સ્ટબુક એક્સરસાઇઝનો પ્રશ્ન છે. સિંગલ, મલ્ટી અને વ્યુઅર, આ 3 પ્રકારના ડેસ્કટોપ ઉત્પાદનો અવેલેબલ છે. અને છેલ્લે નીચેના પૈકી કયા સ્વરૂપે ગૂગલ મેપમાંથી માહિતી મેળવી શકાય છે? આપ સૌને ખ્યાલ છે, તમે ગૂગલ મેપનો મોબાઈલમાં ઉપયોગ કરતા હો તો એક તો નકશા સ્વરૂપે એટલે કે મેપ સ્વરૂપે તમે જોઈ શકો છો નકશાને, અને એક સેટેલાઇટ એટલે કે ઉપગ્રહ ચિત્ર સ્વરૂપે પણ તમે ગૂગલ નકશાનો ઉપયોગ કરી શકો છો. તો આ પ્રમાણે બોર્ડ દ્વારા જે પ્રકાશિત કરવામાં આવેલ નમૂનારૂપ પ્રશ્નપત્ર છે એને આપણે જવાબ સાથે અહીંયા ચર્ચા કરી. કોઈ પણ તમને મુશ્કેલી કે મૂંઝવણ હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન પાર્ટમાં આપ ચોક્કસથી આપનો પ્રશ્ન મૂકી શકો છો. કીપ વોચિંગ. થેન્ક યુ.